हेलो फ्रेंड, हर हर महादेव, जय भोलेनाथ। जय भोलेनाथ, जय भोलेनाथ। હવે શ્રાવણ મહિનામાં અમે હાળો બનાવી આખી બસ લઈને રાજુલાથી ને બધાય ભૂદેવ જ છે ને, બધાય ભૂદેવ છે ને શ્રાવણ મહિનાનો હારામાં હારો મહિનો 5 જ્યોતિર્લિંગ જાય છે। આપણે કાલ રાતના રાજુલાથી નીકળ્યા હતા, અટાણના ભરૂચ નીલકંઠ મહાદેવ આવ્યા, નર્મદામાં સ્નાન કર્યું। હજી પેસેન્જર બધાય ગાડીમાંથી ઉતરે છે, અમે હાળો બનાવી બે નાવ આવી ગયા। તો ચાલો શરૂઆત કરીએ, તમને નર્મદાજીના દર્શન કરાવીએ, ભરૂચનો પુલ ને પછી નીલકંઠ મહાદેવ મંદિર દેખાડો। નર્મદા નદી આ યાત્રાળુ બધા બહારના છે નાય છે, અને સામો દેખાય એ ભરૂચનો પુલ છે। આ નદી જોવો તમે, એવડી મોટી નદી છે। સૌથી પહેલાં નાવાનો મોકો આપને મળ્યો, અને આ ઘાટેથી ને આમ જો દાદરા જોઈ શકો એટલા દાદરા ઉતરી ઉપર મંદિર છે, ત્યાંથી અમે આવ્યા। મારું સ્નાન થઈ ગયું છે। હવે બીજા બધા યાત્રાઓળું છે એ બધા હવે ઉતરે ને ક્યારે આવે, અમે તો સૌથી પહેલાં આવી અને સ્નાન કરી લીધું, વહેલી તકનો લાભ લઈ લીધો। હવે જો આ દાદરા ચડવાના છે, 50 કઈ છે દાદરા, 50 ઉપર દાદરા છે। દાદરા ચડે નીલકંઠ મહાદેવ, ચાલો હવે નીલકંઠ મહાદેવ મંદિર ઉપર જઈએ આપણે, અને ત્યાંના દર્શન કરાવીએ, અને પછી આપણા પેસેન્જર શું કરે છે એ દેખાડીએ। દાદરા આહા આખી રાત ગાડી આકીને આવ્યા ને પછી આ દાદરા ઉતરવામાં વાંધો ન થાય, ચડવામાં ભીહો પડે એવું લાગે છે કે નહીં બનાવી સાહેબ? થોડીક તકલીફ તો રહેવાની છે ભાઈ। હો આ નર્મદા બાકી એક નંબર નજારો હો ભાઈ। શ્વાસ ચડી ગયો ભાઈ, તમને હા ચડી ગયો? થાકી ગયા? શ્વાસ તો ચડી જાય। હા ભાઈ, હા તો અમને ચડી ગયો। જો આ નદી એક નંબર લોકેશન છે। હજી 10 દાદરા રહ્યા ભાઈ। જો જગ્યા જુઓ, આ આપણે ભરૂચ નીલકંઠ મહાદેવ એક નંબર જગ્યા છે। ભરૂચ રોડેથી ને 1 કિલોમીટરના અંતરે છે। આ સામું દેખાય મુખ્ય મંદિર, આ બાજુ ગાડીની પાર્કિંગ, અમે જો કેવા નાગદાદાની શિવલિંગ ઉપર નાગદાદા બેઠા, 5 ફેણવાળા ભાઈ। આ સડી જો ભાઈ આપને, જો જો આમ ગાડી ઉપડી બધી ભાઈ, 50-60 દાદરા ચડ્યા, હા સડી ગયો। કેમ આમ છો કઈ ખબર ન પડે? નાયા તો એ પરસેવો ઓળવા માંડ્યો। એ ભાઈ પાન માવા ખાતા હોય તો ઓછા ખાઈજો, પાન માવા જો હજી આપણા બધા ઉતરે છે। જોઈ લો અમારો રાજુલાનો ભૂદેવ સ્ટાફ હજી ગાડીમાં ઉતરે છે। હાલો હવે મહાદેવના દર્શન કરાવીએ। જો નીલકંઠ મહાદેવનું મંદિર છે, આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે, સામું પાર્કિંગ છે। સૌથી પહેલાં આપણે જાવું મહાદેવના મંદિરે। આપણે આમ તો પહેલા જઈ મંદિરે, કેમ દર વખતે બધે પહેલાં જ જઈ। આ મહાદેવનું મેન મંદિર, જય નીલકંઠ મહાદેવ। તો ચાલો ઓમ નમઃ શિવાય। શ્રાવણ મહિનામાં આવા દર્શન થાય, શું કેવું તમારું? જો ભાઈ મંદિરમાં જ્યાં જોવો ત્યાં શિવલિંગ જ છે હો, કે નહીં? આમ તો જો એટલે તો બધી આમ જો નકરી શિવલિંગની જ બારીઓ બનાવેલી છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। જો આ નીલકંઠ મહાદેવ, જય ભોળાનાથ। આ પૂજ્ય પરમ પૂજ્ય સ્વામીજી સાવલીવાલા, જો આ દિવાલોમાં મંદિર જોવો ભાઈ, એક નંબર મંદિર છે બાકી। જય ભોળાનાથ, હર હર મહાદેવ। શ્રાવણ મહિનામાં 5 જ્યોતિર્લિંગ, એક આ નીલકંઠ દાદાનું મંદિર અને મહાદેવના દર્શન થાય છે। આપણો શ્રાવણ મહિનો તો પડી ગયો, શું કેવો બની? મહાદેવની જ્યોતિર્લિંગના દર્શન, એ 5 જ્યોતિર્લિંગ
અને આવા બીજા નાના મોટા મહાદેવના મંદિર તો બીજા ઘણા. ચાલો હવે સામેની સાઈડ જાઉં. હનુમાન દાદાનું મસ્ત મંદિર છે, મસ્તીનું. ગણપતિ દાદાનું મંદિરનું શિવલિંગ. જય ભોળેનાથ. જો અહીંયા પોઠિયો પણ દાદાની એકદમ હામ જ છે. જો સામેની સાઈડ હવે હનુમાન દાદાનું મંદિર. સવારમાં પહેલા હનુમાન દાદા અને ભોળેનાથના દર્શન થઈ ગયા એટલે બી આપણો પાવાના નર્મદામાં નાયા. પછી સીધા જ આવ્યા દાદાના દર્શન કર્યા. એકદમ નિરાંતવાળા મંદિરમાં કોઈ નહીં અમારી સિવાય. હજી અમારા બધા જો ઠેલા લઈને હવે નાહવાનું ગોતે છે. હવે બાથરૂમ ગોતે છે. આખા નર્મદાજી અહીંયા વાહી હેલા જાય છે, તો નર્મદામાં કોઈ નાહવા નથી જતું, બધા બાથરૂમમાં જાય છે. બોલો, એટલે આ તો ઓલું કહેવત નથી કે હરિદ્વાર ગયા ને ગંગાજી નો નાયા, એવું છે. બરોબર ને? નર્મદાના કાંઠે આવીને બાથરૂમ ગોતે. હાલો ભાઈ, આપણે તો ભાગમાં તો સ્નાન થઈ ગયું. એ હનુમાનજી મહારાજ, બજરંગબલી, હૃદય શક્તિ ભલી. વાહ, જો આપણા દાદાનું મસ્ત મૂર્તિ છે. એકદમ આમ જગ્યા જો વિશાળ જગ્યા. આમું નીલકંઠ મહાદેવ મંદિર. આ જગ્યા જો અહીંયા પાર્કિંગ છે બસનું પાછળ. આ પાછળ બસનું પાર્કિંગ. આમ તમે જગ્યા જોવો એટલે અરમાન હલી જાય એવું છે જગ્યા. સાહેબ જગ્યા એટલે જગ્યા છે. હા, જો અમારા બને સાહેબને હથવારો મારો મળી ગયો ને મારો એને મળી ગયો. એટલે સંગુ મંગુની જેમ કોઈ હોય નહીં. એને વિડીયોમાં આવવાનો શોખ ને આપણે વિડીયો બનાવવાનો શોખ. એટલે સૌથી પહેલા અમે બે પોગી જઈએ. હાલો, આજે પહેલા દિવસે સવારમાં દાદાના દર્શન થઈ ગયા. હવે જાવું આપણે ગાડી બાજુ, ત્યાં જોઈ ચા નાસ્તો શું બને છે. સૂર્યનારાયણ ઉગ્યા હો ભાઈ. જય ભોળેનાથ. ફ્રેન્ડ, આપણે મંદિરેથી દર્શન કરીને આવી ગયા, ગાડી બાજુ જઈ. જો સામે ગાડી પીડી. મારા બનાવી સાહેબ શું છે, આખી રાત સૂતા આવ્યા એટલે થાકી ગયા. એટલે સવારમાં એને ભૂખ લાગી ગઈ. હાલો હવે ગાડીએ જો રહોડાનો સામાન ઉતરે છે, જોઈ હું બન્યું. આવી ગયા આપણી ગાડીએ. આ બીજી બે ગાડીઓ એમપીની છે. અહીંયા ટોટલ 3 ગાડીઓ છે. જો સામે એ લોકોનું રહોડું બની ગયું લાગે. નાસ્તો બાસ્તો કરતા હોય કે એમણે બેઠા ખબર નહીં. હાલો આપણા રહોડા બાજુ જઈ. આ આપણી ગાડી. ચાલો, જો ગાડીએ સામાન ઉતરે છે. આ બધા એમપી વાળા છે. જો બધા યાત્રાળુ. આ અમારા પંકજભાઈ રહોડાનો સામાન હજી ગોતે છે, હું બનાવું ને હું નહીં. હલો ભાઈ, શું બનાવવાનું છે બોલો? ચા ને પાણી. પાણી તો અમે પી લીધું, ચા પાઈ દેહો. હાલો પાવ. સામે એક ટાણા ચાલુ થઈ ગયા. અમારા પંકજભાઈ રસોઈમાં આવ્યા છે. પાસે ચા એવી લાગે છે. ઘડીક વાત જોઈ શું બીજું શું. ક્યાં આટો મારશું? જોવો આપણી ગાડીએ આખું મેદાન શું બન્યું છે. હાલીને પરસેવો ઓળવા મને આમ જોત ખરે. કેટલા દાદરા ખેડા હા સડી ગયો તો. મંદિરે દર્શન કરીને આવ્યા, હજી એમ કે હાલો આમ જાય, ત્યાં જઈને કરશું શું. એના કરતાં આપણે આટો મારીને જ આવ્યા. હવે શું જોવાનું, આખું મંદિરનું કમ્પાઉન્ડ તો જોઈ લીધું. એ ગાડી અંદર લાવવાનો ગેટ છે. હા, ગેટેથી આવ્યા તો એ ગેટ શેનો છે? ત્યાંથી જ ગાડી અંદર આવી. હવારમાં હું તો આને ચા નો મળી હોય ને એટલે માણા ભૂલી જાય. હે, ચા હવે પાવી જ જોઈએ. અમારે પંકજભાઈ ક્યારે ચા બનાવે એની ઉપર આધાર. બનાવો ભાઈ, બનાવો. હાલો ફ્રેન્ડ, હવે લઈએ રજા. હવે યાત્રિકો બધા આપણે આવી જાય
તો એમના દર્શન કરાવી દે હું તમને ગાડીમાં ચડે ત્યારે ગાડીમાં સડે ત્યારે ત્યાં સુધી હર હર મહાદેવ. આપણે હોવાનું ન હોય શેઠ આમ જોઈ લ્યો. મજા ને મોજ ને એમાં રાજુલા આવે છે પાછું જોઈ લ્યો બધા ખાઈ ખાઈને બેઠા ને.